વાત ભરૂચની કરીએ। ભરૂચમાં લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો। મોટી સંખ્યામાં આપના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાશે। ભરૂચમાં 50થી વધુ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરશે। પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી અને પૂર્વ જિલ્લા પ્રમુખ ઉર્બીમેન વાનાણી, જિલ્લા મહામંત્રી ભદ્રેશભાઈ પટેલ સહિતના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાશે। ઓનલાઈન પર ભરત જોડાઈ ચૂક્યા છે। ભરત, મોટી સંખ્યામાં આપના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાવાના છે અને ચૂંટણી પહેલાનો આ માહોલ શું છે, વધુ વિગત? ચોક્કસથી જણાવી દઉં, આજ રોજ ભરૂચમાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે અને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને આ વખતે બેઠક લોકસભાની નથી મળી અને એ ઇન્ડિયા ગઠબંધનના કારણે નથી મળી। આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને આ બેઠક ફાળે ગઈ છે। ત્યારે ચૈતર વસાવાએ પોતાની તૈયારી શરૂ કરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં નિરાશા જોવા મળી રહી છે। તેના કારણે આજે અસંખ્ય કાર્યકરો અને હોદ્દેદારો, જે એમ કહી શકાય કે ઉપલી લાઈન હરોળના હોદ્દેદારો છે, તે બધા આજે રાજીનામા આપી શકે છે અને કમલમમાં ભાજપમાં જોડાઈ શકે છે, કેસરીઓ ધારણ કરી શકે છે। સાથે જ આમ આદમી પાર્ટીના પણ એટલા જ હોદ્દેદારો અને કોંગ્રેસના એમ મળીને કુલ એમ કહી શકાય કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આજે ભરૂચના જે ઘણા બધા વિસ્તારો છે, ઘણા વિધાનસભાના વિસ્તારો છે, તેમાંથી નામશેષ થઈ જાય તેવી પરિસ્થિતિનું સર્જન થયું છે। ચોક્કસ એક તરફ છોટુ વસાવા પણ નવી પાર્ટી ઊભી કરવાના છે, ત્યારે ચૈતર વસાવાને છોટુ વસાવાના કારણે ફટકો પડી શકે છે, કેમ કે આદિવાસી મસીહા કહેવાતા હતા છોટુભાઈ વસાવા, પરંતુ હમણાં જે લોકસભાનું ઇલેક્શન ગયું તેમાં છોટુ વસાવાને કારમી હાર મળી હતી। સતત 6 ટર્મથી છોટુ વસાવા જીતતા આવ્યા હતા, પરંતુ આ વખતે રીતેશ વસાવાએ ત્યાં બાજી મારી હતી અને ડેડિયાપાડામાં ચૈતર વસાવાએ, એમ કહી શકાય કે જે આદિવાસીનો ઘર છે ત્યાં બે આદિવાસીઓ સામસામે ટકરાશે અને ત્રીજા લોકસભાની આખી બેઠક પર જે 7 વિધાનસભા બેઠકો આવે છે તેમાં મનસુખ વસાવાનો અત્યારે 6 ટર્મ આવતા છે। ચોક્કસ આભાર આપનો તમામ માહિતી બદલ। તો આ સાથે રોકાઈશું એક નાનકડા બ્રેક માટે।